રાજ્યમાં હવે ચોમાસું બેસવાની તૈયારી છે ત્યારે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે। હાલમાં દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ખાસ કરીને ગોમતી નદીથી ભડકેશ્વર મહાદેવ સુધીનો દરિયા કિનારો હાલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દરિયામાં કરંટ હોવાથી હાલમાં નાહવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પણ ઉછળતા મોજામાં સહેલાણીઓ ભીંજાઈને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે। આકરા તાપમાં દરિયાની ઠંડક લેવા ગોમતી ઘાટ પર સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે। દ્વારકા ભડકેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે, જેના કારણે ત્યાં વધારે સંખ્યામાં સહેલાણીઓ મજા માણતા જોવા મળે છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગેરકાયદેસર માછીમારી કરતા બોટો નજર પડી છે। દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયા ના ખેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે, છતાં પણ દરિયાની અંદર ભારે કરંટ વચ્ચે માછીમારો પોતાના જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારી ન કરવા માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।